જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે ભણીશું ધોરણ 9 પ્રથમા 1 એનો વિષય છે કાવ્યમ અને વિષયાંગમ એટલે કે પાઠ છે એ જે છે એનો વિષયાંગ છે એ છંદ। શું છે તો કે વૃત્તસ્ય પરિચયઃ। વૃત્ત પરિચયઃ એટલે કે છંદની ઓળખાણ। वृत्त परिचयः શું છે નામ? वृत्त परिचयः। तो એની પ્રસ્તાવના જોઈએ 8મા પાઠની। તો વૃત્ત પરિચયઃ તો આપણે પહેલા જાણીએ કે છંદ એટલે શું। તો કે સંસ્કૃતમાં અને ગુજરાતી ભાષામાં લગભગ બધી જ ભાષામાં પદ્યની રચના કરવાની હોય છે। કાવ્યની પણ ગદ્ય અને પદ્ય એમ બે રચના હોય છે સાહિત્ય પ્રકારમાં। તો પદ્યની રચના માટે અમુક ચોક્કસ નિર્ધારિત કરેલી અમુક નિયમો હોય છે અને એ નિયમોમાં અલગ અલગ રાગમાં અલગ અલગ એના લક્ષણમાં જે બોલવામાં આવતા પદો છે, જે બોલવામાં આવતી સંજ્ઞાઓ છે એને આપણે છંદ તરીકે ઓળખીએ છીએ। તો એ છંદ આપણે છે એનો આજે આપણે સંસ્કૃતમાં એની છંદનો પ્રયોગ કેવી રીતે થાય અને છંદ એ શું છે એનું આપણે જાણીએ। છંદના ભેદ કેટલા છે, છંદમાં રચના કેવી રીતે થાય, છંદની ઓળખાણ કઈ રીતે થાય, કયો છંદ છે, કયા ભાગનો છંદ છે, કેવી રીતે બોલાય, કેવી રીતે ગવાય, તો એ શ્લોક કેવી રીતે બોલાય અને કેવી રીતે એની જાણકારી મળે એ આપણે એનો પરિચય જાણીશું। તો છંદને વૃત્તના નામથી પણ ઓળખાય છે એટલે કે વૃત્ત પરિચયઃ એટલે કે છંદ પરિચયઃ। તો એ 8મો પાઠ પ્રસ્તાવના જોઈએ। તો કે વેદ પુરુષસ્ય કલ્પના अस्माकं संस्कृत साहित्ये कृता वर्तते। तो કે વેદ પુરુષની કલ્પના આપણા સંસ્કૃત સાહિત્યમાં કરેલી છે। વેદ પુરુષ એટલે કે એક એવા વેદમાં વેદ નારાયણ જે છે ચારે ચાર વેદ એને એક પુરુષ તરીકે ગણવામાં આવે છે અને એ વેદ પુરુષની રચના આપણા છે કયા કયા તો કે શિક્ષાદિની, તો કે શિક્ષા વગેરે, શિક્ષા કલ્પ એવી રીતે 6 કુલ વેદના અંગો કયા છે। શિક્ષા, છંદ, જ્યોતિષ, આ વ્યાકરણ, આ બધા વેદના 6 અંગો કીધા છે। તો એમાંનું લખ્યું કે છંદઃ પાદૌતુ વેદસ્ય એટલે કે છંદ જે છે એ પાદૌ એટલે કે છંદ જે છે એ વેદસ્ય પાદૌ, તો કે છંદ જે છે એ વેદના બે પગ કીધા છે। છંદ જે છે છંદશાસ્ત્ર છે એને વેદના પગ કીધા છે વેદ પુરુષના। इति शिक्षायां प्रतिपादितम अस्ति। तो के एवी शिक्षाમાં આવું કહ્યું છે। शिक्षा નામની જે પુસ્તિકા છે, शिक्षा નામનો ગ્રંથ છે એમાં આવું કહ્યું છે કે છંદૌ પાદૌતુ વેદસ્ય, છંદ છે એ વેદ પુરુષના પગ સમાન છે। તો વેદ પુરુષસ્ય ચલનાત્મકમ કાર્યમ, તો કે વેદ પુરુષનું ચાલવાનું કાર્ય જે છે એ વેદ પુરુષનું ચાલવાનું જે કાર્ય છે ચલનાત્મકમ, માણસ ચાલી કેવી રીતે શકે? પગેથી જ ચાલી શકે। તો વેદ પુરુષસ્ય ચલનાત્મકમ કાર્યમ છંદઃ શાસ્ત્રેણ નિયંત્રિતમ ભવતિ। તો કે એ વેદ પુરુષની જે કલ્પના કરી છે એના પગ છે, એના મૂળમાં જે છે, એના મૂળ એટલે કે પગ, એના પગમાં શું છે તો કે છંદ શાસ્ત્રેણ નિયંત્રિતમ। તો એ વેદ પુરુષના પગ જે છે એમાં છંદ શાસ્ત્ર જે કીધું છે, છંદ શાસ્ત્ર વેદ પુરુષના પગ છે એનું નિયંત્રણ કરે છે। છંદસોપી દ્વૌ ભેદૌ સ્તઃ, તો કે છંદના પણ બે ભેદ કહ્યા છે। તો વેદ પુરુષના પગ શું કામ છંદ કીધા? કારણ કે વેદમાં શું હોય તો કે મંત્રો હોય, તો એ મંત્રોમાં પણ છંદ હોય છે। તો એ છંદમાં જ મંત્રો જે છે રચાયેલા છે અને આદિકાળથી છંદમાં જ એ વેદોના મંત્રો ગવાય છે અને ઉચ્ચારણ એનું થાય છે। માટે અહીંયા જે છે એ વેદ પુરુષના પગ રૂપી એ છંદને ગણ્યા છે। તો છંદસોપી દ્વૌ ભેદૌ સ્તઃ, છંદના પણ બે ભેદ છે। વૈદિકમ લૌકિકમ ચ, વૈદિક અને લૌકિક એમ બે ભેદ છે। કેટલા ભેદ છે? બે ભેદ। કયા કયા? તો કે એક તે વૈદિક અને બીજું એ लौकिक। तो वैदिक एवं लौकिक द्वौ भेदौ स्तः, कया कया छे? वैदिक अने लौकिक एम बे भाग कीधा छे, बे प्रकार कीधा छे, बे भेद कीधा छे छंदना। तो अहींया जोईए आपणे
છંદસામ પ્રતિપાદકમ શાસ્ત્રમ છંદશાસ્ત્રમ, તો કે છંદનું પ્રતિપાદન કરતું શાસ્ત્ર એટલે કે છંદ કોને કહેવાય, છંદની વિશિષ્ટ રચનાઓ અને છંદનો જે અલગ અલગ છંદનો સંગ્રહ કરતું એક જે ગ્રંથ છે એને આપણે છંદશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. અને છંદશાસ્ત્ર નામના ગ્રંથમાં જ બધાય છંદો જે છે એ બધાય અંદર રહેલા છે. તસ્ય રચયિતા અથવા પ્રવર્તક આચાર્ય પિંગલઃ અસ્તિ, તો કે એના રચના કરતા અથવા તો એના પ્રવર્તક એટલે કે એને જે છે એ બધાય જન સુધી બધાય ઘરે ઘરે પહોંચાડવા વાળા, સંસ્કૃત સુધી પહોંચાડવા વાળા ઋષિ કોઈ કહીએ તો એના ઋષિ કોણ છે, તો કે આચાર્ય પિંગલઃ. તો પિંગલ મુનિ જે છે, આચાર્ય પિંગલ છે, એમણે છંદશાસ્ત્રની રચના કરેલી છે અને બધા જ છંદો છે આચાર્ય પિંગલે જ રચેલા છે એવું માનવામાં આવે છે. અત્ર છંદસઃ સામાન્ય પરિચયઃ, એટલે અહીંયા આ પાઠમાં અત્ર એટલે કે અહીંયા, છંદસઃ એટલે કે છંદોના સામાન્ય પરિચયઃ, તો કે સામાન્ય પરિચય કતિચન પ્રચલિતાની છંદાંસી ચ પ્રસ્તુયતે, છંદનો પરિચય છે અને અમુક જે છે સામાન્ય આપણે પ્રચલિત છંદો છે સંસ્કૃતમાં એ છંદો પણ અહીંયા જે છે એ કહ્યા છે. તેષામ જ્ઞાનમ બાલકાનામ કૃતે ઉપકારકમ ભવિષ્યતિ, તેષામ જ્ઞાનમ તો કે એનું જ્ઞાન જે છે છંદનું અને છંદના પરિચયનું જ્ઞાન છે બાળકો માટે ઉપયોગી ઉપકારકમ ભવતિ, તો એ ઉપયોગી થશે, ભવિષ્યતિ એટલે કે થશે, બાળકો માટે ઉપકારકમ ભવિષ્યતિ બાળકોના માટે ઉપકારક થશે. તો આગળ જોઈએ તો કે છંદસામ પરિચય, તો છંદોનો પરિચય આપેલો છે જુઓ નીચે. તો કીધું સામાન્યતયા છંદસામ દ્વૌ ભેદૌ ભવતઃ, તો કે સામાન્ય રીતે છંદના બે ભેદ કહ્યા છે. કયા કયા, તો કે એક માત્રા છંદ અને બીજો વર્ણ છંદ. તો માત્રિક છંદ અને વર્ણિક છંદ એમ બે ભેદ કીધા છે. કેટલા ભેદ કીધા, લૌકિક અને વૈદિક તો ખરી જ, પણ જે ખરેખર જે ઉપયોગમાં ને આવેલા છે છંદો જે છે એમાં બે છંદ કીધા, એક માત્રા છંદ અને બીજો વર્ણ છંદ. આ બે જે છે છંદના પ્રકાર છે. વર્ણ છંદ અને માત્રા એમ બે. વર્ણ છંદ એવં માત્રા છંદ, એટલે એને વર્ણિક છંદ અને માત્રિક છંદ એવું પણ કહી શકાય. તો બે ભેદ છે. કયા કયા, તો કે વર્ણ અને માત્રા અને વર્ણ એ બે ભેદ કયા છે છંદના. આગળ જોઈએ, યેષામ છંદસામ સંવિધાનમ માત્રાભિઃ વિરચ્યતે તાની માત્ર છંદાંસી કથ્યન્તે, તો કે યેષામ છંદસામ એટલે કે જે છંદોનું સંવિધાન એટલે કે જે છંદોનું બંધારણ જે છે તે માત્રાભિઃ વિરચ્યતે, તો કે માત્રા દ્વારા જેનું બંધારણ થયું છે, જે છંદોનું માત્રા દ્વારા જેની ગણના કરવામાં આવે છે, તાની માત્રા છંદાંસી કથ્યન્તે, એને માત્રા છંદ કહેવાય છે, જેમાં માત્રાઓ ગણવામાં આવે છે. અને યથા આર્યા, તો એના ઉદાહરણ કીધા. માત્રા છંદ કયા કયા છે, તો કે આર્યા, પથ્યા, વિપુલા, ગીતિઃ ઇત્યાદિની, આ બધાય માત્રા છંદ છે, માત્રિક છંદો છે. યેષામ છંદસામ નિયમાઃ વર્ણૈઃ અર્થાત ગણનિયમેન, તો કે યેષામ છંદસામ એટલે કે જે છંદોનું નિયમાઃ જે છંદોનો નિયમો વર્ણૈઃ અર્થાત એટલે કે શબ્દો દ્વારા, જે છંદની જે છે એના નિયમો શબ્દો દ્વારા અને ગણના દ્વારા, એ શબ્દો ગણીને થાય કે આટલા, આ પહેલું પદ છે તો એના પહેલા પદમાં આટલા અક્ષરો છે તો એ અક્ષરો ગણવામાં આવે છે. એને ગણના અક્ષરની ગણતરી કરી અને જે છંદ જેનો ઓલો કરવામાં આવે છે, નિયમો રચેલા છે, એને આપણે વર્ણિક છંદ કહીએ છીએ. એને તાની વર્ણ છંદાંસી કથ્યન્તે, એને વર્ણિક છંદ કહેવાય છે. જુઓ, માત્રા છંદ કોને કહેવાય, તો કે જેની માત્રાઓ ગણવામાં આવે છે અને માત્રા દ્વારા એનું બંધારણ રચવામાં આવે છે, એને માત્રિક છંદ કહેવાય. અને વર્ણિક છંદ કોને કહેવાય, તો એ અક્ષરોને અને એને જે વર્ણો છે એને ગણી અને જે છંદની રચના કરવામાં આવે છે, જે છંદનું અનુમાન કરવામાં આવે છે, જે છંદના નિયમો ઘડવામાં આવે છે, એને આપણે વર્ણિક છંદ કહીએ છીએ. યથા વસંત તિલકા ઉપજાતિઃ
શિખરિણી ઇત્યાદિની. તો કે વસંત તિલકા છે, ઉપજાતિ છે, શિખરિણી છે, આ બધાય છંદો છે એ કયા છે? એ બધાય વર્ણિક છંદ છે. એટલે એની ગણના અક્ષરોમાં કરવામાં આવે છે કે આટલા અક્ષર હોય પહેલા પદમાં, બીજા પદમાં આટલા અક્ષર હોય, ત્રીજા પદમાં આટલા હોય અને ચોથામાં આટલા હોય તો એ આ છંદ છે. અથવા તો એકમાં ઉપલા પદમાં આટલા અક્ષરો હોય તો નીચલા પદમાં એનાથી એક અક્ષર ઓછો હોય અને વળી પાછો ત્રીજા પદમાં પહેલા પદ જેટલા હોય અને ચોથા પદમાં એ બીજા પદ જેટલો એક અક્ષર ઓછો હોય તો એવા છંદને વળી પાછો અલગ બીજો રીતે ગણવામાં આવે છે. તો અક્ષર દ્વારા જે છંદને ગણતરી કરીને કરવામાં આવે છે એ બધાય વર્ણિક છંદો છે. અને માત્રા દ્વારા, તો માત્રા શેનાથી નક્કી થાય તો એ આગળ આપણે જોઈએ. તો સૌથી પહેલા કીધું કે લઘુ ગુરુ જ્ઞાનમ, તો કે લઘુ અને ગુરુનું જ્ઞાન. તો લઘુ અને ગુરુ એની માત્રાઓ નિશ્ચિત કરેલી છે. ઉપરી ઉક્તાનામ છંદસામ જ્ઞાનાર્થમ પૂર્વમ તુ લઘુ ગુરુ જ્ઞાનમ આવશ્યકમ અસ્તિ. તો કે ઉપર જે કહ્યા છે છંદો, કયા કયા વર્ણિક અને માત્રિક, એ છંદસામ જ્ઞાનાર્થમ એ છંદોના જ્ઞાન માટે પૂર્વમ તુ લઘુ ગુરુ જ્ઞાનમ આવશ્યકમ, પહેલા તો લઘુ અને ગુરુનું જ્ઞાન જે છે એ આવશ્યક છે. આવશ્યકમ અસ્તિ. લઘુ ગુરુઓહ લક્ષણમ યથા. તો કે લઘુ અને ગુરુનું લક્ષણ કયું છે? જુઓ શ્લોકમાં નીચે. સાનુસ્વારો વિસર્ગાંતો દીર્ઘ યુક્ત પરશ્ચ યહ વા પાદાંતે ત્વસૌ ચ વક્રૌ જ્ઞેયોન્યો માત્રિકો ઋજુઃ. તો આગળ જોઈએ એનો અર્થ શું કીધું તો કે યહ વર્ણઃ અનુસ્વાર યુક્ત ભવતિ. તો કે જે વર્ણ અનુસ્વાર વાળો હોય છે, વર્ણ એટલે કે અક્ષર, જે અક્ષર છે અનુસ્વાર વાળો હોય, વિસર્ગ યુક્ત જે અક્ષરની પાછળ વિસર્ગ લાગતો હોય, પછી દીર્ઘ સ્વર યુક્ત જેની માત્રા દીર્ઘ હોય, દીર્ઘ ઈ હોય અથવા દીર્ઘ ઉ હોય, જેમાં યુક્ત ભવતિ સંયુક્ત ચ ભવતિ જે જોડ્યા અક્ષરો હોય એ સહ ગુરુ કથ્યતે. તો કે એને ગુરુ કહેવાય છે. શેને શેને? તો કે જે અક્ષરની ઉપર અનુસ્વાર હોય, જે જોડિયા અક્ષર હોય, જેનું દીર્ઘત્વ હોય, દીર્ઘ ઈ અથવા દીર્ઘ ઉ હોય, અથવા તો જે વિસર્ગ વાળો હોય, જેની પાછળ વિસર્ગ લાગતા હોય, આ બધાને ગુરુ એમ કહેવાય છે. આ બધાને શું કહેવાય? તો કે ગુરુ કહેવાય છે. અને ગુરોહો માત્રા દ્વયમ ગણ્યતે. તો કે ગુરુની કેટલી માત્રા ગણવાની? 2 માત્રા ગણવાની. ગુરુની કેટલી ગણવાની? એની 2 માત્રા ગણવાની. ગુરુની 2 માત્રા ગણવાની. અને આગળ જોઈએ તો કે રસ્વ વર્ણ લઘુ ઉચ્યતે. અને જે રસ્વ હોય છે, રસ્વ ઈ હોય અથવા રસ્વ ઉ હોય તો એને એ લઘુ કહેવામાં, લઘુ ગણવામાં આવે છે. તસ્ય એક માત્રા ગણ્યતે. એની એક જ માત્રા ગણવાની. શેની? તો કે રસ્વની. એને આપણે લઘુની એક જ માત્રા ગણવાની. લઘુ એની એક જ માત્રા ગણવાની અને ગુરુની 2 માત્રા ગણવાની. બરોબર? તો આગળ જોઈએ. તથા રામઃ અત્ર પૂર્વવર્ણઃ દીર્ઘ. તો અહીંયા જેમ રામઃ એવું પદ કીધું તો આમાં જે પૂર્વવર્ણ કે આગળનો વર્ણ જે છે એ આગળનો અક્ષર છે એ દીર્ઘ છે. અતઃ દ્વિમાત્રિકઃ. એટલે કે રામઃ એમ કીધું તો આગળનો વર્ણ છે એ દીર્ઘ છે. તો દીર્ઘની કેટલી માત્રા ગણવાની? 2 માત્રા. ગુરુ, દીર્ઘ એટલે ગુરુ અને લઘુ એટલે રસ્વ એટલે લઘુ. તો દીર્ઘ એટલે ગુરુ ગણવાની, તો ગુરુની 2 માત્રા ગણવાની અને લઘુ એટલે કે રસ્વ જે છે એની 1 માત્રા ગણવાની. અને અંતિમા વર્ણઃ વિસર્ગ યુક્ત અતઃ સહ અપી દ્વિમાત્રિકઃ કથ્યતે. એટલે કે છેલ્લો જે છે એ પણ રામઃ જે છે એ મ ની પાછળ પણ વિસર્ગ છે તો એની પણ આપણે 2 માત્રા ગણવાની. કારણ કે વિસર્ગ અંત હોય એ પણ ગુરુ ગણાય. તો ગુરુની 2 માત્રા કીધી છે એટલે 2 માત્રા ગણવાની. એટલે રામઃ એ પદની કેટલી માત્રા થશે? કુલ 4 માત્રા થશે. તો પાદસ્ય અંતિમઃ વર્ણઃ વિકલ્પેન લઘુ ગુરુર્વા મન્યતે. તો કે પાદસ્ય અંતિમઃ વર્ણઃ, જે શ્લોકનો પાદ હોય એ પાદના છેલ્લો જે વર્ણ જે છે, વર્ણ એટલે કે અક્ષર, છેલ્લો વર્ણ જે છે એ વિકલ્પેન લઘુ ગુરુર્વા મન્યતે. એટલે કે વિકલ્પથી એને લઘુ ગણવો અથવા તો એને ગુરુ ગણવો. જે છંદમાં કીધું હોય, એ જે છંદના લક્ષણમાં કીધું હોય એ પ્રમાણે એને ગણવો. તો છંદનું લક્ષણ પણ છંદની પહેલા કહેવામાં આવે છે. તો આગળ જોઈએ આપણે. ગુરુ લઘ્વોઃ ચિહ્નમ દેશકાલાનુસારમ પૃથક પૃથક મન્યતે. તો કે ગુરુ અને લઘુ એ બેના ચિહ્ન હોય છે, નિશ્ચિત ચિહ્ન હોય છે, જેનાથી આપણને ખબર પડે કે આ માત્રા એ લઘુ છે અને આ માત્રા છે એ ગુરુ છે.
તો એ બંનેના જે ચિહ્ન છે એ દેશકાલાનુસારેણ, તો કે દેશકાળ, જ્યારે પિંગલ મુનિએ છંદશાસ્ત્રની રચના કરી તો એ વૈદિક કાળથી લઈ અને અત્યાર સુધીમાં જે સમય બદલાણા એ સમયોમાં એની માત્રાઓમાં ફેરફાર થતો રહ્યો છે, એટલે કે પૃથક પૃથક મન્યતે, અલગ અલગ માનવામાં આવે છે. પરંતુ પ્રચલિત પરંપરાનુસૃત્ય, તો કે અત્યારે પ્રચલિત પરંપરા, વર્તમાનમાં જે પરંપરા ચાલે છે છંદની માત્રા ગણવાની, એના ચિહ્નની, તો છંદઃ શાસ્ત્રીય ગ્રંથાનાં નિર્દેશાનુસારમ નિમ્નાંકિતમ ચિહ્નમ વ્યવહારે દૃશ્યતે. તો કે અત્યારે જે પ્રચલિત થઈ છે એ નિમ્નાંકિત એટલે કે નીચે લખેલા જે છે એના પ્રમાણે એને ગણવામાં આવે છે, એની પ્રમાણે એની માત્રાનું ચિહ્ન જે છે એને ચિતરવામાં આવે છે. તો કયા કયા કીધા? તો કે જુઓ નીચે ઉદાહરણમાં આપ્યા છે. તો કે લઘુ એટલે કે ઋજુ માત્રા, લઘુની કઈ થાય? લઘુની માત્રા આ પ્રમાણે ગણવામાં આવે છે. જુઓ આ બે કાંસ છે, આ વચ્ચેની જે માત્રા છે એને લઘુ કહેવામાં આવે છે. અને ગુરુ, તો ગુરુની માત્રા કઈ રીતે છે? ગુરુની માત્રા આ પ્રમાણે ગણવામાં આવે છે. આ એસ અને આ આઈ એટલે લઘુ અને એસ એટલે કે ગુરુ, એ પ્રમાણે એની માત્રા ગણવામાં આવે છે. તો આ છે એ ઋજુ માત્રા. ખરેખર ઋજુ એટલે કે જે રજ્જુ હોય, દોરી હોય એના જેવી માત્રા, એટલે આને ઋજુ કહેવામાં આવે છે. અને આ છે એને વક્ર માત્રા કહેવામાં આવે છે. વક્ર એટલે કે વાંકી, જો અહીંયાથી વળાંક છે બંને બાજુ, એટલે આને વક્ર માત્રા ગણવામાં આવે છે. બરોબર? આગળ જોઈએ તો કે ગણ પરિચય. તો કે ગણોના પરિચય. છંદમાં સૌથી વધારે મહત્વ છે આ સૂત્રનું છે. તો સૂત્ર જે છે એ કયું છે? તો કે છંદસામ જ્ઞાનાર્થમ ગણ પરિચય આવશ્યક. છંદોના જ્ઞાન માટે ગણનો પરિચય જે છે એ ગણ પરિચય આવશ્યક છે. ત્રયાણામ અક્ષરાણામ સમૂહ એકઃ ગણઃ ભવતિ. ત્રણ અક્ષરો મળી અને એક ગણ થાય છે. બરોબર? आहत्य अष्टौ गणाः सन्ति. कुल एना કેટલા ગણો છે? તો કે ગણના કુલ 8 જે છે એ પ્રકાર છે અને 8 ગણો કીધા છે. એ ગણોમાંથી એક અક્ષરની સાથે બીજા બે મળી અને કુલ એક ગણ એવી રીતે ગણવામાં આવે છે. એટલે કે ત્રણ અક્ષરો મળી અને એક ગણ થાય છે. એની જે માત્રા કીધી એ 3 થી 1 ગણવાની. અને કુલ કેટલા ગણ છે? તો કે 8 ગણ છે. તો તેષામ જ્ઞાનાર્થમ પ્રસિદ્ધમ સૂત્રમ અસ્તિ. તો કે એના જ્ઞાન માટે એક પ્રસિદ્ધ સૂત્ર પિંગલ મુનિએ કહ્યું છે. કયું? તો કે યમા તારા જબાન સલગમ. આ માત્રા જોઈ લીધી ને, આને ઋજુ માત્રા અને આને વક્ર માત્રા. લઘુ માટે એ જે છે ઋજુ માત્રા વપરાય છે, એટલે કે આમ દોરી જેવી સીધી. અને ગુરુ માટે જે છે એ આ વક્ર માત્રા, એટલે કે વાંકી માત્રા, આવી રીતે એસ વાળી. હવે આપણે સૂત્ર જોઈએ. ગણનું સૂત્ર કયું કીધું? તો કે યમા તારા જબાન સલગમ. જુઓ યમા તારા જબાન સલગમ. આ મ છે એ ખોડો છે, એટલે યમા તારા જબાન સલગમ. હવે આની આની ત્રણ માત્રા કેવી રીતે ગણવાની? તો કે એમ કહે કે ય ગણ, તો ય ગણની સાથે આ બંને લેવાની. આ બંનેની પાછળ જુઓ શું આપેલું છે? આ એક એક માત્રા આપેલી છે, એટલે એને દીર્ઘ ગણવાના. અને આમાં કોઈ માત્રા છે ને, ય છે એ એકલો છે, એટલે ય માતા એ બનીને કુલ એક માત્રા થશે. ય ગણ કીએ એટલે ય મા તા આ બનશે. હવે આની માત્રા ગણવાની. જુઓ આ ય છે એ લઘુ છે, તો લઘુની કઈ માત્રા કીધી? તો કે આ ચિહ્ન વાપરવાની. અને માતા એ બંને ગુરુ છે. શું કામ? તો કે એ બંનેની પાછળ એક એક માત્રા કીધેલી છે, એક એક જે છે એ આકાર લાગે છે, એટલે આ બંને છે એ ગુરુ ગણાશે. જુઓ નીચેના કોષ્ટકમાં પણ આપેલું છે. એતत् સૂત્રમ
દશાક્ષરાણામ અસ્તિ. આ સૂત્ર જે છે એ 10 અક્ષરોનું છે. કુલ કેટલા અક્ષરો છે જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. 11મો છે એ ગણાશે નહીં. શું કામ? તો કે આપણે વ્યાકરણમાં જોયું એ ઈત સંજ્ઞક છે, ખોડો છે, એટલે એ પાદની પૂર્તિ માટે ખાલી લીધેલો છે. પછી પ્રારંભતઃ અષ્ટ અક્ષરાણી ગણાન સૂચયંતી. તો કે આગળથી જે 8 અક્ષરો કીધા છે 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા સુધીના અક્ષરો છે એ ગણનું સૂચન કરે છે. તો આપણે એમ થાય કે આ લ અને ગ એ બંને વધારાના શું કામ આપ્યા? તો કે લ છે એ લઘુનું સૂચન કરે છે અને ગ છે એ ગુરુ એમ સૂચન કરે છે. એટલે કુલ આમાં જ આખું છંદશાસ્ત્ર છે એક સૂત્રમાં સમાયેલું છે. એટલે કે આ 8 ગણો અને લઘુ અને ગુરુ એ બંને આટલા આખા સૂત્રમાં એ આખું છંદનું સમાયેલું છે. તો આગળ કીધું કે નવમઃ લકારઃ. તો કે નવમો જે અક્ષર લકાર કીધો એ લઘુ અને દશમો ગકારઃ એ ગુરુ ઇતિ સૂચિતમ વર્તતે. તો કે લઘુ અને ગુરુ માટે એ લ અને ગ એમ બે અક્ષર લીધા છે. એતેષામ યથાર્થ સ્વરૂપમ. તો કે આનું જે યથાર્થ સ્વરૂપ છે એ અધોલિખિત કોષ્ટકે નિર્દિષ્ટમ અસ્તિ. નીચે લખેલા કોષ્ટકમાં એનું નિર્દિષ્ટ કરેલું છે. તો આ નીચે લખેલું કોષ્ટક કેવી રીતે ગણાય જુઓ લખાશે તો એનો ક્રમ જોઈએ. તો કોષ્ટક જોઈએ, ગણના નામ જોઈએ. તો સૌથી પહેલા છે ને આપણે 3 આગળના અક્ષર લેવાના. તો પહેલો અક્ષર કયો છે ય. તો ય માતા આને આપણે એક જ ગણવાનો. તો એ ગણ આ એક આખો ગણ થઈ જશે યગણ. કયો ગણ? આને આપણે યગણ કહીશું. ત્રણ અક્ષરો મળી અને એક ગણ બને એટલે આ છે યગણ. હવે એનો ચિહ્ન જે છે એ જોવાના. તો ચિહ્નની ગણના કેવી રીતે કરવાની? તો કે આ સૂત્ર ઉપરથી જો આ ય છે તો ય છે એ લઘુ કીધો. પછી આ માતા એ બંનેમાં આ છે એટલે આ બંને કેવા થશે? ગુરુ. આ ગુરુની માત્રા છે. આપણે જોયું ને આગળ લઘુ અને ગુરુની માત્રા. પછી છે એ આદિ લઘુ એટલે કે એનું લક્ષણ જે છે એ આદિ લઘુ અને એની માત્રા ગણાશે એ 5 માત્રા છે. કુલ આની કેટલી માત્રા ગણાશે? 5 માત્રા. બરાબર. પછી છે મગણ. તો મગણ જે કીધો એ આપણે ક્યાંથી લેવાનો? પહેલો અક્ષર આ 3 માં લીધો. હવે આ મગણ છે એ આપણે આ છેલ્લા અક્ષરમાં લેવાના. એટલે કુલ આપણે એક એક અક્ષર પાછળ આગળ વધતા જશું. તો આ મગણ છે એ મા તા અને રા એ બંનેથી આ મગણ તૈયાર થશે. મગણ જે કીધો એમાં બધા જ ગુરુ કીધા, સર્વ ગુરુ. તો માતારા એ બંનેમાં એને આપણે એની જે માત્રા કીધી એનું જે ચિહ્ન કીધું એ પણ આ પ્રમાણે કીધું. એ છે એ સર્વ ગુરુ. આને કીધું આદિ લઘુ. આદિ લઘુ શું કામ કીધું? તો કે આગળ લઘુ વર્ણ છે માટે. આને સર્વ ગુરુ કીધું અને એ છે 6 માત્રા એની ગણવાની છે. કેટલી? 6 માત્રા. પછી આવે છે એ તગણ આવે છે. ત કેવી રીતે ગણવાનું? તો કે તારા જ આ છે એ તગણ કીધો. તગણ નું ચિહ્ન શું આપ્યું? તો કે એ પણ આ પ્રમાણે જ આવશે. તો અહીંયા કીધું કે એ છે એ અંત લઘુ. જુઓ છેલ્લો છે એ લઘુ છે તગણ. તારા જ આ છે એ અંત લઘુ છે. કેવો છે? અંત લઘુ. એ અંત લઘુ કીધું અને એની માત્રા કેટલી ગણવાની? તો એની માત્રા 5 કીધેલી છે. બરોબર. અંત લઘુ એની માત્રા 5 માત્રા કીધી છે. આગળ જોઈએ.
કે રગણ. તો આપણે ય ગણ જોયો, મ ગણ જોયો, ત ગણ જોયો અને હવે આવશે રગણ. રગણ ક્યાંથી લેવાનો? તો કે રાજભા. રાજભા એ ત ગણ જોવાનો, આપણે રગણ જોવાનો. ત જોયો, હવે આવશે રગણ. રગણની માત્રા કેવી રીતે કીધી? તો રગણની જે છે એ આ પ્રમાણે થશે: 2 એક ગુરુ વચ્ચે લઘુ અને પાછો એક ગુરુ. એવી રીતે એની માત્રા કીધી. એમાં છે એ મધ્ય લઘુ છે, વચ્ચેનો છે એ લઘુ કીધો, તો એ છે મધ્ય લઘુ. એની માત્રા કેટલી કીધી? તો એની માત્રા મધ્ય લઘુ છે રગણ, એની માત્રા 5 કીધી. કેટલી માત્રા? 5 માત્રા. આગળ જોઈએ, એ છે જગણ. તો જ લેવાનો આપણે અહીંયાથી ર સુધી પહોંચેલા, તો હવે આવશે જગણ. તો જ ભા ન આ ત્રણ મળી અને જગણ બનશે. આની જે નિશાની છે, આનું ચિહ્ન છે, એ કઈ રીતે કીધું? અંદર જો ચોપડીમાં આપ્યું તો કે એ જે છે એ પણ મધ્ય ગુરુ છે. આગળનો હતો એ મધ્ય લઘુ હતો, આ છે એ મધ્ય ગુરુ છે. એટલે એક લઘુ વચ્ચે ગુરુ અને પછી પાછો લઘુ, એટલે આ છે મધ્ય ગુરુ થશે. મધ્ય ગુરુ કીધો. હવે એની કેટલી માત્રા કીધી? તો મધ્ય ગુરુની 4 માત્રા કીધી. કેટલી? 4. જો આ એક, આની લઘુની 1 માત્રા ગણવાની, એટલે આ 1, ગુરુની 2 માત્રા એટલે આ 2, એટલે 2 ને 3 આ 2 અને 1 3 અને 1 આની પાછી એટલે 1 4, એટલે આની કેટલી માત્રા કીધી? 4 માત્રા. એવી જ રીતે દરેક માત્રાની ગણતરી કરવાની આવે. હવે આવે છે એ ભ ગણ આવે છે. જુઓ, ભા ન સ એ મળી અને ભગણ થશે. ભા ન સ એ 3 મળી અને ભગણ થશે. હવે આગળનું જે સૂત્ર છે લખવા માટે હું એક સેજ છેકું છું, બરોબર? તો ભગણની આપણે જે ગણના કરવાની આ પ્રમાણે કરવાની: ભા ન સ એ 3 અક્ષરો મળી અને ભગણ થશે. એની માત્રા અને એનું ચિહ્ન કઈ પ્રમાણે કીધું? તો કે એક ગુરુ અને 2 લઘુ. તો એક ગુરુ અને આ 2 લઘુ, બરાબર? હવે આગળ જોઈએ, એને કીધો આદિ ગુરુ. કેવો કીધો એને? એને આદિ ગુરુ કીધું. આદિ ગુરુ એટલે કે આગળના ભાગમાં જેની ગુરુ માત્રામાં ગણના કરવામાં આવે છે, એટલે એને આદિ ગુરુ કીધું. અને એની કુલ માત્રા થશે એ 4 માત્રા થશે. હવે ભગણ જોયો, પછી આવશે નગણ. તો ન સ લ એ ત્રણેય મળી અને લગણ થશે. એ ત્રણે ત્રણ છે એ લગભગ લઘુઆમાં પુસ્તકમાં કરેલા છે. ન સ લ એટલે એનાથી બનશે નગણ. એની માત્રા જોઈએ, એનું ચિહ્ન જોઈએ. જો નગણના ત્રણે ત્રણ છે એ લઘુ છે. શું કામ? કારણ કે ત્રણે ત્રણ છે એ રસ્વ છે, એની પાછળ કોઈ પણ માત્રા આવતી નથી, એટલે એ બનશે ત્રણે ત્રણ લઘુ. એનું જે કીધું એ કઈ પ્રમાણે કીધું? તો કે સર્વમ લઘુ, એટલે કે બધે બધા લઘુ કીધા છે. એટલે આની સર્વ લઘુ. અને એની માત્રા કેટલી કીધી? કુલ 3 માત્રા. કારણ કે ત્રણેયની એક એક માત્રા ગણવાની. લઘુની 1 માત્રા, એટલે આ ત્રણેય લઘુ છે. તો અહીંયા માત્રા કુલ થશે એ 3 થશે. અને અંતિમ ગણ જે છે એ સગણ કીધો.
તો સ ગણ કેવી રીતે ગણવાનો? તો કે સ લ અને ગ. સૂત્રમાં તો આ લ ને ગ બંનેને ભેગા લેવાના જ, કારણ કે સ ગણને આપણે ગણવાનો છે. સ ગણ ગણ્યમાન છે. 8 અક્ષરો આગળના છે એ ગણવાના કીધા છે, એટલે આઠમો અક્ષર સ છે અને બાકીના લ ને ગુ એ બે લઘુ અને ગુરુનું સૂચન કરે છે. તો સ ગણ કેવી રીતે ગણાશે? તો કે સ લ અને ગ. સ લ ગ એ મળીને થશે સગણ. સગણની કેટલી માત્રા છે? તો કે લઘુ, લઘુ અને ગુરુ. લઘુ, લઘુ અને ગુરુ. અંતિમ વર્ણ છે આની અંદર વયો જશે. જુઓ આ છેલ્લો છે ને એ આની અંદર ગણી લેવાનો, એટલે આની એક માત્રા વધી જશે, એટલે કુલ લઘુ, લઘુ અને ગુરુ એ પ્રમાણે થશે. એટલે છેલ્લા અક્ષરની 2 માત્રા થશે, તો એની કુલ માત્રા કેટલી થશે? તો 4 માત્રા. અંત્ય ગુરુ જે છે, છેલ્લો જે વર્ણ છે એ અંત્ય ગુરુ કીધો. કેવો? અંતગુરુ. અને એની માત્રા કુલ કેટલી કીધી? 4 માત્રા. તો 4 માત્રા એની કીધી છે. પહેલો યગણ, બીજો મગણ, પછી ત, પછી ર, જ, ભ, ન, સ અને પાછો જે છે એ અગ અલા છેલ્લો જે છે એને અંત્યગણ. એટલે કુલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 અને 8. સૂત્રમાં કીધા પ્રમાણે 8 ગણ કુલ થયા. 8 ગણ અને એક આદિ લઘુ અને એક આદિ ગુરુ. એ લ ને ગ જે છે એમાંથી ગુરુ એવું અનુસંધાન આપણે એનું બાંધવાનું આ સૂત્રની સાથે. તો ઇથમ ઉપરી નિર્દિષ્ટેષુ અષ્ટસુ ગણેશુ, તો કે ઉપર કીધેલા આ 8 ગણો ત્રયઃ એટલે કે 3 જ ભ સ એ ગણાહ ચતુર્માત્રિકાહ સંતિ. જુઓ જ ગણ, ભ ગણ અને સ ગણ એ ત્રણેયની 4 માત્રા છે. આ જ ગણ, પછી છે ભ ગણ અને સ ગણ એની કેટલી માત્રા છે? 4 માત્રા. તો આ જ ગણની અહીંયા જોઈએ 4 માત્રા. પછી છે ભ ગણ, તો ભ ગણની પણ 4 માત્રા કીધેલી છે, બરોબર. અને છે સ ગણ, સ ની પણ આપણે 4 માત્રા છે. ય ર ત એતે ગણાહ પંચમાત્રિકાહ વર્તતે. ય ગણ, ર ગણ અને ત ગણ એ બધાય 5 માત્રા વાળા છે. ય, ર અને ત એ 3 કીધા એ 5 માત્રા વાળા છે. 5 5 અને 5, તો એ 5 માત્રા વાળા કીધા છે. મ ગણઃ ષાણમાત્રિકઃ એટલે કે મ ગણ જે કીધો એ 6 માત્રા વાળો, એ 6 માત્રા વાળો ગણ કીધો છે. મ ગણઃ ષાણમાત્રિકઃ, ષટ એટલે કે 6 અને અહીંયા નકાર કર્યો છે સૂત્રથી, એટલે ષાણમાત્રિકઃ. તથા ન ગણઃ ત્રિમાત્રિકઃ. ન ગણ જે છે યમા તારા જભા ન, તો એ ન ગણ જે છે એ કેટલા માત્રાકનો કીધો છે? 4 ત્રિમાત્રિકઃ એને 3 માત્રા વાળો કીધો છે. ન ગણ છે એ 3 માત્રા વાળો કુલ છે. કેમ? તો કે 1 2 અને 3, તો એ જે છે અહીંયા જો આપણે એની નિર્દેશ નીચે કરેલો છે. સર્વમ લઘુ એ ત્રણેય એની 3 માત્રા કીધી છે, બરોબર. ગણ પરિચયાર્થમ કશ્ચિત પ્રસિદ્ધ શ્લોકઃ અત્ર પ્રસૂયતે, તો કે ગણ પરિચય માટે એનો એક પ્રસિદ્ધ શ્લોક કીધો છે, જે આપણે આગળના વિડિયોમાં જોઈશું. તો અત્યારે આપણે આ ગણોનો પરિચય સુધી આપણે જોયેલું. કેટલા ગણ કીધા? કુલ 8 ગણ. ય મા તારા જ ભા ન સ એ 8 ગણ, અને લ અને ગમ એ જે છે એ લઘુ અને ગુરુનું સૂચન કરે છે. એની દરેકની માત્રાઓ જોઈ અને કયા કયા જે એના અક્ષરો આવે છે એ પણ જોયા. અને છંદના કુલ કેટલા પ્રકાર છે? કુલ 2 પ્રકાર છે, વર્ણિક છંદ અને માત્રિક છંદ. તો અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ. આગળનો પાઠ એ આગલા વિડીયોમાં આપણે ભણીશું. બધાને જય શ્રી કૃષ્ણ.